નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના દિવસે આપણે 8મી ભક્તિ અને ભગવાનને જે સૌથી પ્રિય ભક્તિ છે એવી સત્ય ભક્તિના વિશે જાણીશું. આપણો સંબંધ એ પરમાત્મા માટે ભિન્ન ભિન્ન હોઈ શકે છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતાજીના 4થા અધ્યાયમાં કહે છે, ભક્તોસી મે સખા ચેતી. ભક્ત એ મારો સખા છે. મારામાં અને મારા ભક્તમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. સખા ભાવ જ્યારે જાગૃત થાય ને એ સમયે ભક્ત કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી. મિત્ર કોને કહેવાય છે? સુભાષિત તારો કહે છે, પાપાન નિવારયતિ યો જયતે હિતાય દુહ્યમ નિગુહતિ ગુણાન પ્રતટી તરોતિ આપદતમ ચનજહાતિ દદાતિ દાલે સન મિત્ર લક્ષણમિદમ નિદદંતિ સંતઃ. જે આપણા પાપોનું નિવારણ કરવા વાળા છે, જે આપણા હિતને આપણી સાથે જોડવા વાળા છે, આપણી દુઃખમાં દુઃખ વાતોને આપણી સામે પ્રગટ કરવા વાળા છે અને આપત્તિમાં આપણી મદદ કરવા વાળા છે, એ જ સન મિત્રના સારા મિત્રોના લક્ષણ છે. ભીષ્મ પિતામહ દ્વારા ભગવાન કૃષ્ણને વિવિધ નામોથી સંબોધન એ ભગવાન કૃષ્ણને નથી કરતા, એમના જે નામો છે એનાથી સંબોધન નથી કરતા ભીષ્મ સ્તુતિની અંદર. પણ ભીષ્મ સ્તુતિમાં કયા નામથી બોલાવે છે? પાર્થ સથે રતિર મમાસ્તુ, વિજય સથે રતિરસ્તુ મેન વદ્યા. અને આ નામ કોના છે? આ નામ તે અર્જુનના છે. પાર્થ સથે પૃથાયાહ પત્યમ પુમાન પાર્થઃ. જે પૃથા દ્વારા ઉત્પન્ન થયેલ છે તે પાર્થ છે. એ પાર્થના સથા તમારી ભીતર મારી રતિ થાય. ભીષ્મ પિતામહ કહે છે, હે વિજયના સથા અર્થાત અર્જુનના સથા, જે દિવસ હારેલા નથી યુદ્ધની અંદર, એવા અર્જુનના સથા કૃષ્ણ આપની અંદર મારી રતિ થાય. વિજય અર્થાત અર્જુન, પાર્થ અર્થાત અર્જુન. સથા ભાવનો અર્થ શું છે? ભગવાનની બધી જ વાતોને માનવી. અર્થાત ભગવાન ગીતાજીની અંદર જે કાંઈ પણ કહે છે, ભગવાન પુરાણોમાં, શાસ્ત્રોમાં, વેદોમાં જે કાંઈ પણ કહે છે એ વાતોને માનવી, એ જ ભગવાન પ્રત્યેનો આપણો સથાભાવ છે. અને એમની સાથે સદૈવ આપણે જોડાવું રહેવું, આ જ સથાભાવ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણની વાણીને સાંભળીને અર્જુન શું કહે છે? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ તરિષ્યે વચનમ તવ. અર્થાત આપની આ વાત સાંભળીને મારો મોહ એ નષ્ટ થઈ ગયો છે. હું આપણા વચનોનું પાલન કરીશ. તરિષ્યે વચનમ તવ. તમે જે કહેશો એ હું કરીશ. આ જ સત્ય ભાવ છે. તો આપણી ભીતર પણ સત્ય ભાવની ભક્તિ આવે એવી આપણે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા મિત્રને અર્થાત ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે અમારા શું મિત્ર બનશો? આપણે એમને પૂછીએ. આપણા જીવનમાં પણ મિત્ર ભક્તિનો ઉદય થાય, સથા ભક્તિનો ઉદય થાય. તો આવા વિડીયો સાથે અમારી આ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.